વિશ્વ સિંહ દિવસ નિમિત્તે બોટાદ શહેરમાં આવેલ નગરપાલિકા સંચાલિત શાળા નંબર 23 અને શાળા નંબર 24ના વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ નાગલપર દરવાજાથી ગુરુકુલ સુધી સિંહનું મુખુટું પહેરી સિંહ આપણું ગૌરવ છે તે મુજબના અલગ અલગ સૂત્રોચ્ચાર કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ શાળાના શિક્ષકો અને આચાર્ય પણ જોડાયા હતા। ગુરુકુળ ખાતે રેલીને સભા સ્વરૂપમાં ફેરવી ગુરુકુળના સંચાલક તેમજ હાજર આગેવાનો દ્વારા સિંહ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પ્રાણીને બચાવવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા। તો મોટી સંખ્યામાં જોડાયેલા વિદ્યાર્થીઓ દ્વારા સિંહના પંજાની આકૃતિના બેસી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ હતી। મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ પાવરા વનરક્ષક બોટાદ તરીકે ફરજ બજાવું છું। સાહેબ, વિશ્વ સિંહ દિવસની ઉજવણી બોટાદ ખાતે પણ ઉજવણી કરવામાં આવેલી રેલી શું કહેશો? જી, 10મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે બોટાદ શહેરની શાળા નંબર 23થી નીકળીને રેલીનું શરૂઆત કરીને ગુરુકુળ સુધી જશે, જેમાં શાળા નંબર 23ના બાળકો અને શાળા નંબર 24ના બાળકો જોડાયેલા છે। માહોલ કેવો? જી, બાળકોમાં ખૂબ આજે રજાના દિવસ છે તો પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે અને બાળકોને સિંહના મોરા સાથે હાથમાં તિરંગા લઈને રેલીમાં બાળકો જોડાણા છે, જેમાં બાળકો 1000 જેવા બાળકો રેલીમાં જોડાયા છે અને જે રેલી કાઢવાથી બોટાદની જનતાને તેમજ બાળકોમાં સિંહો પ્રત્યે તેના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાય એવી સંવેદના પાઠવીએ છીએ અને સૌને વિશ્વ સિંહ દિવસની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। પ્રાણી જે છે એ આપણા માનવ જીવનનો એક ભાગ છે। એમાંય 5 તત્વો છે, આપણામાંય 5 તત્વો છે। એટલે માટે જેટલું વન્ય પ્રાણીઓનું રક્ષણ કરીશું, મિત્ર ભાવે જેટલા રહીશું, એટલું આપણે માટે એ શ્રેષ્ઠ તક હશે। અને આજે વિશ્વ સિંહ દિવસ, વર્લ્ડની નજર ભારત ઉપર હોય અને ભારતમાંથી ગુજરાત ઉપર હોય અને ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર ઉપર હોય અને એ આપણા અહોભાગ્ય ગણાય કે આપણી નજીકની અંદર વિશ્વમાં જે નથી સિંહ એ અહીંયા આપણને સહજ રીતે એની પ્રકૃતિની સાથે એ જોવા મળે છે। અને આજે રવિવાર હોવા છતાં પણ વન વિભાગના દરેક અધિકારીઓ, શિક્ષણ વિભાગના દરેક શિક્ષકો જહેમત ઉઠાવી રેલી યોજી અને સિંહ દિવસની ઉજવણી કરી, સાથે સાથે પર્યાવરણ માટે પણ સંકલ્પ લીધો કે હું ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું, જાહેરમાં કસ્તર નહીં નાખું। એટલે માટે વન વિભાગ, શિક્ષણ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન। અને ભારતનો ડંકો બધી જ રીતે જીડીપીના ગ્રોથથી માંડી પર્યાવરણની દ્રષ્ટિએ પણ આપણું ઊંચું માથું કરી અને આપણે રક્ષણ કરી અને જીવી શકીએ એ આજના દિવસની ખૂબ ખૂબ સિંહ દિવસની શુભેચ્છાઓ। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।